ધંધુકાથી મોટા સમાચાર। અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા કેસ પછી બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 20 થી 22 જેટલા ગેરકાયદે બાંધકામો પર હવે બુલડોઝર ફરશે। ધર્મેશ ગમારાની હત્યા બાદ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ધંધુકામાં જે ગેરકાયદેસર બાંધકામો છે તેની વિરુદ્ધ દાદાનું બુલડોઝર આજે ચાલશે। જે અસામાજિક તત્વો છે તેને પ્રશાસન દ્વારા કડક ચેતવણી મળી શકે અને ભવિષ્યમાં આવા કૃત્ય ન કરે તે માટે હાલમાં ધંધુકા નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ, પોલીસ સહિતની જે સરકારની વિવિધ એજન્સીઓ છે તેમના દ્વારા આ ડિમોલેશન હાથ ધરવામાં આવશે। સરકારી જમીનો પર જે ગેરકાયદેસર જે દબાણો કરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ ડિમોલેશન હાથ ધરવામાં આવશે અને હાલમાં જે પ્રાપ્ત માહિતી, જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર 20 થી 22 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તેમની વિરુદ્ધમાં ડિમોલેશન હાથ ધરાશે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલમાં તંત્ર દ્વારા જે બુલડોઝર અને સરકારી વાહનો અહીં ગોઠવી દેવામાં આવ્યા છે અને આ વાહનો હાલમાં બુલડોઝરનું જે સ્થળ છે ત્યાંથી ત્યાં રવાના થઈ રહ્યા છે। ધંધુકા પોલીસ સ્ટેશનથી ચુસ્ત પોલીસનો કાફલા સહિતના જે વાહનો છે તે હાલમાં જે ડિમોલેશનનું સ્થળ છે ત્યાં જઈ શકાય। આમ કહી શકાય કે અસામાજિક તત્વોને જબ્બે કરવા અને ગુજરાતમાં શાંતિ ડહોળી નાખવા માટે જે તત્વો પ્રયત્નશીલ છે તેને કડક ચેતવણી આપવા માટે હાલમાં આજે જે ધંધુકામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ।